હલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે આપણે 32 ઇંચના માપના બ્લાઉઝનું કટિંગ કરીશું. તો આપણે બોયનું જે માપ લઈ અને પહેલાં કપડાને કાઢી દઈશું. તો ફ્રેન્ડ, આપણે બ્લાઉઝ લઈ લેવાનું છે. હવે આપણે બ્લાઉઝની લંબાઈ લઈશું. તો આપણી લંબાઈ છે 14 ઇંચ. ફ્રેન્ડ, 14 ઇંચ છે. તો એમાં એક્સ્ટ્રા પહેલાં આપણે 14 ઉપર માર્કિંગ કરી દઈશું. અને જો 1 ઇંચ આપણે ફ્રેન્ડ્સ વધારે લેવાનું. 14 છે તો આપણે 15 લેવાનું. તો આ રીતે 15 ઉપર આપણે માર્કિંગ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે સીધો ડ્રો કરી દેવાનો. હવે આપણે ફરીથી જે આપણું માપનું બ્લાઉઝ છે એ લઈ અને સરસ રીતે ગોઠવી દેવાનું. આ રીતે ગોઠવી દેવાનું ફ્રેન્ડ. હવે આ ટક છે તો આ ફિટિંગનું આપણું માપ આવી ગયું. પણ હવે આપણે ટક્સ માટે 1 ઇંચ ફ્રેન્ડ, ટક્સ માટે 1 ઇંચ આપણે વધારે લેવાનું, જેથી આપણું કમ્પ્લીટ ટક્સનું માપ અંદર આવી જાય. આ રીતે ડ્રો કરી દઈશું. આ રીતે આપણું બ્લાઉઝ મૂકી ડ્રો કરી દેવાનું. ફ્રેન્ડ, ગળાને પણ આ રીતે બ્લાઉઝને સરસ રીતે વ્યવસ્થિત ગોઠવી અને આ રીતે આપણે આ માર્કિંગ કરી દેવાનું. તો જુઓ ફ્રેન્ડ, હવે આપણે 6.5 ઉપર આ કરી દઈશું માર્ક. 6.5 ઉપર આમ હોલનું માપ આપણે 6.5 લઈશું. અને આ પણ 6 ઇંચ, શોલ્ડર 6 ઇંચ અને આમ હોલ 6.5. આ રીતે ડ્રો કરી દેવાનું. ફ્રેન્ડ, જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને તમને વિડીયો કેવો લાગે છે તો કમેન્ટ કરજો ફ્રેન્ડ. તો આ રીતે આપણે 1.5 ઇંચ ઉપર માર્ક કરી અને આ રીતે આ બંને ભાગથી અડધું માપ લઈ આ રીતે આમ હોલનો શેપ આપી દેવાનો. હવે આપણે ગળું છે એ 12 પોઈન્ટ ઉપર છે. 12 ઇંચનું આપણું ગળું છે. એને પહોળાઈમાં આપણે 3 લઈ લઈશું. આ રીતે ડ્રો કરી દેવાનું. ઉપરથી પણ 3 અને સીધો આપણે બ્લાઉઝ મૂકી અને ડ્રો તો કર્યો, પણ એ આ રીતે પણ આપણે ડ્રો કરી શકીએ. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે શેપ આપી દઈશું. ફ્રેન્ડ્સ, આમાં તમને કંઈ ખબર ના પડે તો કમેન્ટ કરજો, જેથી હું તમને કહીશ. આ રીતે આપણે ટક્સ માટે 4 પોઈન્ટ ઉપર કરી દેવાનું અને આ રીતે સિલાઈ માર્જિન મૂકી અને એનો ડ્રો કરી દીધો. ફ્રેન્ડ્સ, હવે આને કટિંગ કરી દઈશું. એકદમ સરળ અને સરળતાથી તમે આ વિડિયાથી તમે કટિંગ કરી શકશો ફ્રેન્ડ્સ. તો વિડીયો પૂરેપૂરો જોવાનો, સ્કીપ નહીં કરવાનું. સ્કીપ કરશો
તો તમને સમજણ ઓછી બેસે અને સારો આખો પૂરો વિડીયો જોશો તો તમને સારી રીતે સમજણ આવશે. આ રીતે આપણે મટકા ગળાનું કટિંગ કરી દેવાનું. આપણે 1 ઇંચ બોય બાજુમાં આપણે 1 ઇંચ 5 ઇંચ જેવું, 1 ઇંચ નહીં 5 ઇંચ જેવું નમાઈ દેવાનું, જેથી આપણી બોય નીચે ફિનિશિંગ એકદમ પરફેક્ટ બેસે. આ રીતે તો આપણું પાછળના ભાગનું કટિંગ થઈ ગયું ફ્રેન્ડ. હવે આપણે આ જોઈશું તો આપણે આગળનું 15 હતું તો આપણે આ 16 ઉપર માર્કિંગ કરી દીધું. હવે આપણે શોલ્ડરનું માપ લઈશું તો શોલ્ડર પણ 6 ઇંચ ઉપર 6 ઇંચ ઉપર કરી દેવાનું. આ 6.5 ઇંચ, આર્મ હોલ 6.5. હવે આપણે બ્લાઉઝ લઈ લઈશું અને એની સાતી પહોળાઈ માપીશું. તો 8 એની સાતી પહોળાઈનું માપ આવે છે. એ લૂઝિંગ માટે 5 ઇંચ લૂઝિંગ માટે અને 1 ઇંચ જેવું આપણું ફિટિંગ માટે. તો આ રીતે આપણે ડ્રો કરી દેવાનું ફ્રેન્ડ. પાંચ જેવું અહીંયા પણ આપણે પોઈન્ટ આપી અને આ રીતે ડ્રો કર્યું. હવે આપણે બ્લાઉઝ લઈશું અને આપણે ગળું કેટલું રાખવું એ આગળનું બ્લાઉઝ મૂકી અને ગળાનું ડ્રો કરી દેવાનું. હવે આપણે કમરનું એ 7 પોઈન્ટ ઉપર આ રીતે 7 ઉપર આપણે ડ્રો કરી દેવાનું. અને આપણે નીચે જે ટક્સ આવે છે એના માટે આપણે 2 ઇંચ અને ઉપર ફિટિંગ માટે 1 ઇંચ જેવું ફિટિંગ માટે અને 2 ઇંચ ટક્સ માટે આ રીતે આપણે ડ્રો કરી દેવાનું ફિટિંગ માર્જનમાં સાથે. હવે 4 પોઈન્ટ ઉપર 4 ઇંચ ઉપર આપણે આ રીતે કરી દઈશું. અહીંયા પણ આપણે સેન્ટર પોઈન્ટ ઉપર જ માર્ક મૂકીશું. અહીંયાથી પણ 4નું સાતી પહોળાઈ આપી દેવાનું. 5 ઇંચ જેવું આપણે નીચેથી આગળ લઈશું અને અહીંયા 2 ઇંચ ઉપર ડ્રો કરી દઈશું. તો આ રીતે ફ્રેન્ડ્સ આ રીતે આ ડ્રો કરી દેવાનું. તમે જો એકદમ સરળતાથી પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ આપણે કરતા શીખી જઈશું. હવે અહીંયા આપણે ફ્રેન્ડ્સ 2 પોઈન્ટ ઉપર માર્કિંગ કરી દેવાની અને આ રીતે સાતીનું ફિનિશિંગ બેસે એ રીતે આ ડ્રો આપી દેવાનું. હવે આપણે કટિંગ કરી લઈશું. હવે આપણો જે આગળ પાછળનો ભાગ હતો એ આ રીતે મૂકી દેવાનું અને જે કમરનું ફિનિશિંગ હોય ત્યાંથી આ વધારાનું જે હોય એને ડ્રો કરી અને
કટિંગ કરી લેવાનું. જુઓ આટલા ઇંચ. પછી આપણે જ્યારે બ્લાઉઝ સીવીએ ત્યારે એ કપડું વધારે આવી જાય, એટલા માટે આ આપણે કમ્પ્લીટ આગળ પાછળના શેપ આપી અને આ ડ્રો કરી લેવાનું. આ રીતે કટિંગ આપી અને પરફેક્ટ ફિનિશિંગ સાથે આ કટિંગ થઈ ગયું ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરજો. આ રીતે પરફેક્ટ રીતે આપણો આ ડ્રો થઈ ગયો છે. વિડીયો લાંબો હોવાના કારણે મેં બોયનું માપ લીધું નથી. તો ફ્રેન્ડ, તમારે બોયનું માપ જો